રંગાચાર્યનો સંકલ્પ પૂરો કર્યો. એ પ્રમાણે સમયો પૂરો થયો અને ભગતજીએ પણ પોતાના હેતવાળા તમામ હરિભક્તોને સુખ આપી રાજી કરી દીધા. બીજે દિવસે પુરાણી કેશવ પ્રસાદજી તથા શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી, માવસંગ ભગત, શંકર ભગત, કોઠારી પ્રભુદાસભાઈ વગેરે ગહેલે નાહવા જતા હતા. રસ્તામાં ભગતજીનો ઉતારો આવ્યો એટલે ભગતજીના દર્શને ગયા. ભગતજી ખાટલામાં પોઢ્યા હતા. તે સાધુને આવતા જોઈ મંદ મંદ હસતા બેઠા થયા અને કહ્યું, "આવો સાધુજી." એમ કહીને ઊભા થઈને મળ્યા. પછી કહ્યું, "સુખેથી ભજન કરજો અને લોકોને ઉપદેશ કરવાનો બહુ આગ્રહ ન રાખશો. હવે બહુ થયું." એમ કહીને થોડી વાતો કરી અને નાહવા જાઓ એમ આજ્ઞા કરી. નાહીને આવ્યા પછી તેમને થોડી વાતો કરી અને જે કંઈ પૂછવાનો સંકલ્પ કર્યો હતો તે વાતમાં કહી દીધું. પછી સાધુએ પ્રસાદી માગી એટલે સાકરની પ્રસાદી આપી રાજી કર્યા. પછી પોતે નાહી પૂજા કરી મંદિરમાં પધાર્યા અને ત્યાં ઠાકોરજીના દર્શન કરી લક્ષ્મીવાડીએ પધાર્યા. રંગાચાર્યને ભગતજીના દર્શન કરવાનો સંકલ્પ થયો હતો અને શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીને લઈને ભગતજીને ઉતારે આવવાની તૈયારી કરતા હતા. તેવામાં ભગતજી તેમને ઉતારે પધાર્યા. શાસ્ત્રી રંગાચાર્યને તો અતિ આનંદ થયો. તેમના મનોભાવ જોઈ ભગતજી તેમને સામું જોઈ હસ્યા અને કહ્યું, "તમે માનો છો તેમ જ છે. મહારાજ અંગો અંગમાં રહ્યા છે." લક્ષ્મીવાડીએથી પાછા ફરતાં રસ્તામાં પિતાંબર પુરાણી મળ્યા અને પગે લાગ્યા. પછી પોતાને ઉતારે પધાર્યા. ત્યાં પંડ્યા ઉલ્લાસરામભાઈ બીજા 5-6 હરિભક્તોને લઈને આવ્યા હતા. તેમને જોઈ ભગતજીએ રોષ બતાવ્યો અને કહ્યું, "આમ દોડાદોડી ન કરવી, જુક્તિ કરી કામ કાઢી લેવું." એમ કહી વાતો કરી રજા આપી. ત્યાં વડોદરાના ગોવિંદભાઈ માસ્તર તથા મણીલાલ આવ્યા. તેમને પણ શાંતિ પમાડી રજા આપી. આમ ભગતજીના ઉતારે મુમુક્ષુઓનો પ્રવાહ અખંડ ચાલુ જ રહે અને ભગતજી જ સાક્ષાત નૈમિષારણ્ય ક્ષેત્ર મનાઈ ગયું હોય તેમ તેમની પાસે જઈ તેમના દર્શન કરી વાતો સાંભળી ઇન્દ્રિયો અંતઃકરણની ધારા કુંઠિત થઈ ઇન્દ્રિયો વિષયના પ્રવાહમાંથી હટી અને ભગવાનમાં જોડાઈ ગઈ છે એવું સુખ હરિભક્તો અનુભવતા. મોટા પુરુષની કૃપાથી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે. વડોદરાથી રાવ સાહેબ તથા સીતાબા આવ્યા હતા. તે પણ ભગતજીના દર્શન માટે તેમને ઉતારે ગયા, પણ ત્યાં ભગતજી ન મળ્યા. એટલે શોધતાં શોધતાં માના ભગતને આસને આવ્યા. અહીં ભગતજીના દર્શન થયા. પછી ભગતજીએ તેમને જય સ્વામિનારાયણ કહ્યા, કથા પૂરી કરી, ઉઠીને પોતાને ઉતારે ગયા. ત્યાં રાવ સાહેબ તથા સીતાબા સાથે ગયા અને રાત્રે 12 વાગતા સુધી બેસીને વાતો સાંભળી. બીજે દિવસે ભગતજી રાવ સાહેબને ઉતારે ગયા. ત્યાં ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિને ખેંચીને એકાગ્ર કરી ભજનમાં બેસવું, એટલે કોઈ વિક્ષેપ ન આવે એમ ભજન કેમ કરવું એવી ઘણી વાતો કરી. પછી પોતે એ પ્રમાણે એકાગ્ર વૃત્તિ કરી ભજનમાં બેઠા. તેમની મૂર્તિ જોઈ સર્વે સ્થિર થઈ ગયા. ત્યાં શાસ્ત્રી બદ્રીનાથ તથા પુરાણી રાજારામ વગેરે કેટલાક વડોદરાના હરિભક્તો પણ બેઠા હતા. તેમાં રાજારામે ભગતજીની નાડી જોઈ કહ્યું, નાડી દેખાતી જ નથી, માટે જરૂર નાડી અને પ્રાણને આ પુરુષે સંકેલી લીધા છે. એવી અપાર સામર્થ્યે યુક્ત આ પુરુષ છે. એમ ભગતજીનો અપાર મહિમા સમજ્યા અને ત્યાં બેઠેલા હરિભક્તોને પોતે કહ્યું. આવી રીતે
જો કોઈ ભજનમાં બેસે તો મારે તેને ₹100 ઇનામ દેવું. પણ આ તો જેણે અષ્ટાંગ યોગ મોટા પુરુષની કૃપાથી સિદ્ધ કર્યો હોય તેનાથી જ થાય, બીજાની તો એ શક્તિ જ નથી. એમ ઘણી વાતો પુરાણી રાજારામે ભગતજીના મહિમાની કરી. તે સાંભળી રાવ સાહેબ તથા સીતાબાને અતિ આનંદ થયો. સત્તારૂપ થઈને ભગવાનમાં પ્રીતિ કરવી. બીજે દિવસે સવારમાં ભગતજી લક્ષ્મીવાડીએ દર્શન કરી ઉતારે આરામ કરી રાત્રે રાવ સાહેબના ઉતારે પધાર્યા. અહીં ભગતજી પધારવાના છે એવું જાણીને સભા ચિક્કાર ભરાઈ હતી. અહીં ભગતજીએ ભગવાનમાં કેમ પ્રીતિ કરવી તે વાત કરતાં કહ્યું, ભગવાનમાં દ્રઢ પ્રીતિ તો સત્તારૂપે રહે ત્યારે થાય. માટે જે નાનો અથવા મોટો પદાર્થ સત્તારૂપ રહેવામાં આવરણ કરે તેનો ત્યાગ કરે તે જ ત્યાગ સાચો કહેવાય. અને જેણે સત્તારૂપ થઈને ભગવાનને વિશે પ્રીતિ કરી તેની જ પ્રીતિ સાચી. એવી યથાર્થ પ્રીતિ ભગવાનમાં થાય ત્યારે માયિક પદાર્થ તુચ્છ થઈ જાય. માટે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે તો જોઈશે. અને એ બે વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેમ કૂતરાનું ગલુડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારું દિશે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દિશે પણ અંતે શોભે નહીં. માટે આગળ જે ભક્તો થઈ ગયા છે તેના માર્ગમાં ઘણા વિઘ્નો આવ્યા, પણ તેમણે ગણ્યા નહીં તો પાર પડ્યા. બળીએ દેહને ગણ્યો નહીં, પ્રહલાદે દેહની રક્ષાને રક્ષા ન માની. ધ્રુવે નાની ઉંમરમાં તપ આદર્યું, તેમ મંડે તો થાય. એટલે જ સ્વામીએ કહ્યું, બ્રહ્મરૂપ થવામાં દેહ અંતરાયરૂપ છે. તેથી દેહને જો ન ગણીએ તો સત્પુરુષ જોત જોતામાં બ્રહ્મરૂપ કરી દે. એવી રીતે સર્વ પ્રકારે ભગવાનમાં જોડાવાની ઘણી વાતો કરી. તેથી ત્યાં બેઠેલા ખંભાતના કવિ રેવાશંકર એમ બોલ્યા, શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, તે માહેલું તત્વ આ પ્રાગજી ભગત છે અને શ્રીજી મહારાજ આજ ભગતજી દ્વારા પ્રગટ છે. એમ ઘણો મહિમા કહ્યો. તેથી મુમુક્ષુના મન શીતળ થયા અને અસુરના મન દગ્ધ થયા. આથી સુરતના એક વકીલ હરિભક્ત એકદમ ઊભા થઈને બોલ્યા, આ શું કહો છો? એમ કહીને આકડા થઈને બોલવા માંડ્યા. તેથી ભગતજી ઉઠી ગયા અને કહ્યું, મારે મંદિરમાં જઈને નિયમ, ચેષ્ટા, ધ્યાન કરવું છે. એમ કહી પોતાને ઉતારે ગયા. બીજે દિવસે સવારમાં મહારાજશ્રીના દર્શને ભગતજી ગયા. મહારાજશ્રી ભગતજીનો અદ્ભુત પ્રતાપ અને બ્રહ્મસ્થિતિ જોઈ ઘણા જ રાજી થયા અને પ્રસાદીના સાકરના પડિયા આપ્યા. ભગતજીએ મહારાજ પાસે રજા માગી અને સાંજે પોતાના હેતવાળા હરિભક્તો સાથે ગઢપુરથી નીકળ્યા. અમારી પાસે અખૂટ નાણું છે. ગઢડેથી નીકળી ભગતજી સારંગપુર પધાર્યા. સારંગપુરમાં મંદિરમાં દર્શન કર્યા અને તમામ પ્રસાદી સ્થળોના દર્શન કરી ત્યાંથી નીકળ્યા. રાત્રે રસ્તામાં તેમની સાથે આવેલ નડિયાદના દત્તરામ દેવીરામ, નારાયણભાઈ, પુરુષોત્તમ વગેરેને ઘણી વાતો કરી અને શાંતિ પમાડી. રસ્તામાં ચોકિયાતોએ અટકાવ્યા અને કહ્યું, બેસો અહીં, આગળ જશો તો લૂંટારાઓ લૂંટી જશે. એટલે ભગતજીએ કહ્યું, અમારી પાસે અખૂટ નાણું છે. તે જેને લૂંટવું હોય તે લૂંટવા આવે. લૂંટવાની બહુ જ મજા પડશે. એમ છકમાં બોલ્યા ને નારાયણભાઈને કહ્યું કે બોલો. ગિરધારી રે સખી ગિરધારી,
મારે નિર્ભે અખૂટ નાણું ગીરધારી. ખર્ચ્યું ન ખૂટે એને ચોર ન લૂંટે, દામની પેઠે રે ગાંઠે બાંધ્યું ન છૂટે, ગીરધારી રે સખી ગીરધારી. એમ ઘણી જ રમૂજ કરતાં નીકળી ગયા અને બધાને વળાવી પોતે પોતાના ભત્રીજા પુરુષોત્તમ સાથે મહુવા પધાર્યા. ચૈત્ર માસમાં ચુનીલાલ અનોપરામ વહાણે બેસી મહુવા આવ્યા. તેમને 3 દિવસ રાખી ઘણું સુખ આપ્યું અને વરતાલ 11-16 વંચાવીને સિદ્ધ કરવાની આજ્ઞા કરી. પછી તેમને કહ્યું, હવે આવવું હોય ત્યારે વખત જોઈને આવવું અને સમૈયામાં ન આવવું. વળી આગળથી જો લખી જણાવશો તો હું ગુજરાતમાં આવીશ અને ત્યાં આપણે સર્વે ભેગા થઈશું. એમ ઘણી જ દેશકાળ અનુસાર વર્તવાની વાતો કરી રાજી થઈને રજા આપી. આ ચરિત્ર સાંભળવાથી અર્ધા કામાદિક દોષ બળી જશે. સંવત 1949ના વૈશાખમાં વડોદરાના ગોવિંદભાઈ તથા નડિયાદના નારણભાઈ મહુવા આવ્યા. તેમને 8 દિવસ રાખ્યા અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સંબંધી ઘણી જ વાતો કરીને કહ્યું, દ્રઢ આસન વાળીને બેસવું, હાલવું ચાલવું નહીં, તેમજ ખંજોળવું પણ નહીં. જેનું ભજન કરીએ છીએ તે તો અંતર્યામી છે, સર્વજ્ઞ છે, તે બધું જાણે છે અને તેનું ભજન કરવા બેઠા હોઈએ ત્યારે સર્વ પ્રકારે રક્ષા કરે. માટે દ્રષ્ટિ સ્થિર કરવી, જેથી અંતઃકરણ સ્થિર થાય અને તો જ સુખેથી ભજન થાય. ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા શીખવું ને વૃત્તિ તૂટે તો સાંધી દેવી એવો આગ્રહ રાખવો, ફેલ ફિતુર ન કરવા, એમ વાતો કરી. પછી ગોવિંદભાઈએ ભગતજીનું જીવનચરિત્ર, જે શાસ્ત્રીજી મહારાજ સ્વામી શ્રી યજ્ઞપુરુષદાસજીએ સંવત 1920ની સાલ સુધીનું લખ્યું હતું, તે વાંચી સંભળાવ્યું. એ સાંભળી પોતે બોલ્યા. આ સાંભળ્યા પછી અર્ધા કામાદિક શત્રુ નાશ પામી જાય એવું આ ચરિત્ર છે. પણ હું છું ત્યાં સુધી પ્રકાશ કરશો નહીં, એમ કહી નદી સુધી વળાવવા આવ્યા. આ પ્રમાણે હરિભક્તોનો અવિરત પ્રવાહ મહુવા ચાલુ જ રહે અને ભગતજી પણ તે સર્વને કથા વાર્તાનું સુખ આપી એકાંતિક ધર્મ સિદ્ધ કરવાના યોગમાં જોડે. ભગવાનના ભક્ત દેશકાળને પોતાની મરજી પ્રમાણે પ્રવર્તાવે. વિજ્ઞાનદાસજીને ભગતજીનો યોગ ન રહે તે માટે તેમને ધૂળિયા મોકલી દેવામાં આવ્યા હતા. પરંતુ દેશકાળાદિક જેને આશ્રય રહ્યા છે એવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ સહવર્તમાન જે ભગવાન, તેની મૂર્તિને અખંડ હૃદયમાં ધારનાર આ સંતો તો દેશકાળને પોતાની મરજી અનુસાર પ્રવર્તાવે એવા બળિયા હતા. એટલે સ્વામી વિજ્ઞાનદાસજીએ ખાન દેશમાં ભગતજીના મહિમાની અને એકાંતિક ધર્મની વાતો કરવા માંડી. આથી ધૂળિયા, વરખેડા, જાપી, મોહાડી, ગરવાડા, કોસુંબા, સોનગીર, સાકોરે વગેરે ગામોમાં ભગતજીનો અપાર મહિમા પ્રવર્ત્યો અને હરિભક્તો વારંવાર મુંબઈ જઈ ત્યાંથી વહાણમાં બેસી મહુવા જઈ ભગતજીનો સમાગમ કરવા લાગ્યા.